ચક્રાકાર પ્રવાહ જે ઉત્પાદન ઉદ્યોગો છે, જે ઉત્પાદન વસ્તુઓનો કરે છે, ત્યાંથી જે કુટુંબો સાધનોના માલિક છે ત્યાં સુધી રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ વળતો રહે છે, એટલે કે ફરતો રહે છે. તો એ આપણે જોયું. રાષ્ટ્રીય આવકનો અર્થ જોયો હતો કે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા છે ઉત્પાદન આધારિત છે, વસ્તુઓને આધારિત છે, નાણાંને આધારિત છે અને વપરાશ આધારિત છે. વ્યાખ્યા વિશે આપણે અભ્યાસ કરી લઈએ. હવે આજના લેક્ચરમાં આપણે રાષ્ટ્રીય આવક છે એમાં રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલ જે આપણા અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવ્યું છે. તો એમાં જીડીપી છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે, જીએનપી છે, એનપીપી છે, એ બધું છે આપણા અભ્યાસક્રમમાંથી બાદ કરી. એટલે કે કુલ રાષ્ટ્રીય પેદાશ છે, શુદ્ધ આંતરિક પેદાશ છે. તો રાષ્ટ્રીય આવકમાં જે આ બધી બાબતોનો સમાવેશ થતો એ આપણા અભ્યાસક્રમમાંથી બાદ કર્યું છે. તો આપણે છે એ ડાયરેક્ટ આવી જઈએ 9.4 છે આપણા અભ્યાસક્રમમાં નથી, 9.5 એટલે કે રાષ્ટ્રીય આવકનું માપન. ત્યાંથી આપણે છે શરૂઆત કરી. હવે રાષ્ટ્રીય આવકનું માપન, તો રાષ્ટ્રીય આવક છે માપવાની પદ્ધતિઓ કેટલી છે? ઉત્પાદન પદ્ધતિઓ છે. તો જો તમને આપેલું છે પદ્ધતિ, ઉત્પાદન પદ્ધતિ છે, આવકની પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ. તો આપણે પ્રશ્ન બની શકે એક માર્કનો કે રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ જણાવો. તો માપવાની પદ્ધતિઓ કેટલી છે? રાષ્ટ્રીય આવક છે એની માપવાની 3 પદ્ધતિઓ છે. ઉત્પાદન આધારિત, બીજું છે વપરાશ આધારિત અને ત્રીજું છે આવક. આ 3 પદ્ધતિઓ વિશે આપણે વિસ્તૃત માહિતી છે મેળવવા જઈ રહ્યા છીએ. તો રાષ્ટ્રીય આવક ગણવાની આ પદ્ધતિ માર્શલની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. જો આપણે માર્શલની વ્યાખ્યા લઈએ છીએ કે વસ્તુઓ, સેવાઓ એનું ઉત્પાદન છે એના આધારિત રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. તો આપણી પહેલી જે પદ્ધતિ છે ઉત્પાદન આધારિત પદ્ધતિ, એમાં એમ જ કહેવામાં આવે છે કે માર્શલની જે વ્યાખ્યા છે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન દ્વારા જે રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે છે, એટલે કે વસ્તુઓને ઉત્પાદનમાંથી મળેલી આવકનો સરવાળો એ રાષ્ટ્રીય આવક છે. તો આપણે એમાં કહી શકીએ કે ઉત્પાદિત વસ્તુઓ છે તો વર્ષ દરમિયાન દેશમાં ખેતી છે, ઉદ્યોગો છે, સેવા ક્ષેત્ર છે અને અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થયું તેના નાણાકીય મૂલ્યોના સરવાળાને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય આવક તરીકે ગણવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રીય આવકમાં વસ્તુઓ, અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓ છે એનું ઉત્પાદન થયું કે ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે, પણ ઉદ્યોગોમાં જે કાચો માલ લાવવામાં આવે છે એ માલ સામાન છે એ વસ્તુઓનું ઉત્પાદન થઈ ગયું છે અને પછી વેચાણ કરી અને જે આવક મેળવવામાં આવે છે એના નાણાકીય મૂલ્યને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ઉત્પાદનનો જથ્થો જાણીને તેની બજાર કિંમતોથી ગુણી નાણાકીય મૂલ્ય શોધવામાં આવે છે. એટલે કે ઉદાહરણ તરીકે હું તમને લઈ શકું કે કાંઈ પણ વસ્તુ, હવે કોઈ પણ કંપની છે તો કંપનીએ છે કાંઈ પણ વસ્તુનું ઉત્પાદન કર્યું, એ પ્રોડક્ટ છે એ નવું ઉત્પાદિત કર્યું, એ ઉત્પાદન પદ્ધતિ દ્વારા એને વિકસાવવામાં આવે છે આ વસ્તુઓ. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદન આધારિત પદ્ધતિ તે જે આપણને કોણે પ્રોફેસર માર્શલ છે એને આપણને એની વ્યાખ્યા આપી હતી. તો એને આપણે શું કહેતા હતા કે ઉત્પાદિત વસ્તુઓ, તમને એક ઉદાહરણ દીધી હતી. તો એ ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ કે કંઈક કારનું ઉત્પાદન થાય છે, મોબાઈલ છે તો એને બનાવવાની કંપની છે, એ વસ્તુનું ઉત્પાદન કરશે, એ ઉત્પાદન થયેલી વસ્તુ વેચાશે. જો નવું મોડેલ બહાર પડ્યું હોય તો વેચાશે. પછી એના જે નાણાકીય મૂલ્ય, એટલે વસ્તુ વેચાઈ ગઈ, એ પ્રોડક્ટ વેચાઈ જાય પછી એનું જે નાણાકીય મૂલ્ય મળે છે એને રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવામાં આવે છે. તો તેને શું કહીએ છીએ આપણે? રાષ્ટ્રીય આવક. સમજાણ? ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ઉત્પાદનના જથ્થાને જાણીને બજાર કિંમત વડે ગુણી નાણાકીય મૂલ્ય શોધવામાં આવે છે. વસ્તુ અને સેવાના આ નાણાકીય મૂલ્યનો સરવાળો દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી છે. જો વસ્તુ અને સેવાના નાણાકીય મૂલ્યના સરવાળો એટલે કે દેશમાં જે નાણાકીય મૂલ્ય શોધવામાં બજાર કિંમત આધારિત. હવે બજાર કિંમત એટલે કે જે વસ્તુનું આપણે ઉત્પાદન કર્યું છે, કંપની છે કે કાંઈ પણ પ્રોડક્ટ છે, તો વસ્તુનું ઉત્પાદન થાય છે. એ વસ્તુનું ઉત્પાદન આધારિત એ વસ્તુ વેચાશે એના બજાર કિંમતને આધારિત અને પછી જે સરવાળો મેળવવામાં આવે એને આપણે જે ઉત્પાદન પદ્ધતિથી છે રાષ્ટ્રીય આવક મેળવેલી કહેવાય. હવે રાષ્ટ્રીય આવક છે એ આ પદ્ધતિમાં છે એ કઈ બાબતોનો ખ્યાલ રાખે છે એ આપણે જોવાનું છે. તો પહેલું છે અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાં વર્ગીકરણ.
પહેલો પોઈન્ટ આપણો શું છે કે ઉત્પાદન આધારિત છે. તમને પૂછાઈ શકે કે ઉત્પાદન પદ્ધતિની જે મહત્વની બાબતો જણાવો. તો પહેલું પોઈન્ટ છે અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાં વર્ગીકરણ. અર્થતંત્રનું ખેતી, ઉદ્યોગ, સેવા, ખાણ, બાંધકામ, મેન્યુફેક્ચરિંગ, વેપાર, વાણિજ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, શિક્ષણ અનેક ક્ષેત્રોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. હવે જો આપણે જોઈએ ને અર્થતંત્ર એવું છે, આપણું અર્થતંત્ર મિશ્ર અર્થતંત્ર કહેવાય છે, જે ઉત્પાદન પદ્ધતિ એટલે કે ઉત્પાદન પર ડાયરેક્ટ આધારિત તો છે, પણ એવું થોડું છે કે જે ખેતમાંથી ઉત્પાદન થાય છે એ જ વસ્તુ ખાલી અર્થતંત્રમાં ગણાશે એવું છે નથી. કંઈ પણ સંદેશા વ્યવહાર છે તો ખેતી છે, પછી ઉદ્યોગમાંથી પ્રાપ્ત થતી આવે, પછી ખાણમાંથી કે વસ્તુ છે ખાણમાંથી મળે છે, બાંધકામમાંથી જે છે બાંધકામ ક્ષેત્રમાંથી મળે છે, ઉપરાંત મેન્યુફેક્ચરિંગ જે ઉત્પાદન થાય છે વસ્તુઓનું, વેપાર વાણિજ્યના ક્ષેત્રોમાંથી, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર છે, શિક્ષણ છે અને બેન્કિંગ, આ બધા ક્ષેત્રોમાં એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો જ આવક ભેગી થાય ને. હવે એટલું ઉત્પાદન છે, ખેતીનું ઉત્પાદન થયું તો આખા દેશમાં જેટલા લોકો ખેતી કરે છે એની જ વસ્તુઓ છે રાષ્ટ્રીય આવકમાં ગણવાની એ જરૂરી. તો શક્ય નથી રાષ્ટ્રીય આવક આપણે છે એટલી સુધી પહોંચે, રાષ્ટ્રીય આવક વધે, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. તો એના કારણે જે જુદા જુદા ક્ષેત્રોમાં અર્થતંત્રને જે વહેંચી લેવામાં આવે છે. તો પહેલો આપણો પોઈન્ટ છે અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રમાં વર્ગીકરણ. બીજો પોઈન્ટ વસ્તુ કે સેવાની પસંદગી. અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રમાં ઉત્પન્ન થતી માત્ર અંતિમ વપરાશની વસ્તુઓ અને સેવાઓને ગણવામાં આવે છે. વચગાળાના ઉપયોગથી વસ્તુઓને ગણવામાં આવતી નથી. એટલે કે જો વસ્તુઓ અને સેવાઓ એટલે કે ઉત્પન્ન થતી માત્ર કેવી અંતિમ વપરાશની વસ્તુઓ, એટલે કે અંતિમ વપરાશની વસ્તુઓ એટલે કે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુની અંતિમ વપરાશની જે આપણે ઉપયોગ કરીએ છીએ એ બધી વસ્તુઓ એ અંતિમ વપરાશની વસ્તુઓ છે એને જ ગણવામાં આવે છે. વચગાળાની વસ્તુઓને ગણવામાં આવતી નથી. ગૃહિણીની ઘરકામની સેવાઓ એટલે કે ગૃહિણીની ઘરકામની સેવાઓમાં બજારમાં વેચાતી નથી, તેનું નાણાકીય મૂલ્ય માપી શકાતું નથી, રાષ્ટ્રીય આવક ગણાતી નથી. હવે જો ગૃહિણીની ઘરકામની એટલે કે રસોઈ બનાવી છે, કપડાં છે, વાસણ છે, આ બધું પાછું રાષ્ટ્રીય આવકમાં ગણીએ નહીં. આપણે હાલો એ વાત અલગ છે કે આપણે ઘરે જે કોઈ પણ કામ કરવાવાળા છે બેન રાખીએ છીએ તો એની આપણે આવક દેતા હોય પણ એ રાષ્ટ્રીય આવકમાં ગણતરી નથી થતી. આપણને અહીંયા ચોખ્ખા શબ્દોમાં કીધું છે ગૃહિણીની ઘરકામની સેવાઓ એનું બજાર મૂલ્ય ગણાતું નથી અથવા તો એ બજારમાં વેચાતી નથી. હવે ગૃહિણીની ઘરકામની સેવાઓ બજારમાં વેચવામાં આવે છે તો કે નથી આવતી. કેમ, શું કારણ છે? કારણ કે બજારમાં છે એ સેવાઓ મળે છે તમને. તમે જે બજારમાં જઈને એમ કહી શકો છો કે મારા ઘરે જે કપડાં છે એ સાફ કરી જાઓ ને, મારા ઘરે વાસણ છે વાસણ માંજી જાઓ ને, કે મારા ઘરે રસોઈ છે તો રસોઈ બજારમાં મળશે. હા, એ વાત અલગ છે કે રેસ્ટોરન્ટમાં, પણ એ નહીં. આપણે ઘરકામની બીજી બધી વસ્તુ છે, સાફ સફાઈની છે, અત્યારે તો આપણે કામવાળા બહેનો રાખીએ છીએ પણ એને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતું નથી. પછી છે સ્વ વપરાશ. તો સ્વ વપરાશ માટે ઉત્પન્ન થયેલ વસ્તુઓ બજારમાં વેચાતી નથી, તેનું નાણાકીય મૂલ્ય પણ આપી શકાતું નથી, માટે તે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેવામાં આવતી નથી. ભારતમાં ખેડૂતોએ સ્વ વપરાશ માટે રાખેલ અનાજ અપવાદ તરીકે રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં લેવામાં આવે છે. જો હવે સ્વ વપરાશ માટે ઉત્પન્ન થયેલી વસ્તુઓ પણ રાષ્ટ્રીય આવકમાં નહીં, એટલે કે આપણે છે કઈ વસ્તુનું ઉત્પાદન કર્યું છે શાકભાજી, તો શાકભાજીનું જે ઉત્પાદન થાય છે તો એ આપણે સ્વ વપરાશ માટે છે, એ આપણે છે એ રાષ્ટ્રીય આવકમાં એની ગણતરી કરશું નહીં. એ કોઈ પણ ખેડૂત છે તો ખેડૂતે છે પોતાના સ્વ વપરાશની વસ્તુ એક બાજુ મૂકી દે અને બીજી વસ્તુઓ છે એને વપરાશમાં ઉત્પાદન માટે મૂકી છે. પરંતુ અપવાદમાં કે જે ખેડૂતે અનાજ પોતાના માટે છે એ કાઢી લીધું પણ એને રાષ્ટ્રીય આવકમાં એડ કરશે, પરંતુ આપણે જે સ્વ વપરાશની બીજી વસ્તુઓ છે લાવશું, કરિયાણું છે, તો એ આપણી રાષ્ટ્રીય આવકમાં એની ગણતરી થશે નહીં. સંરક્ષણ અને પોલીસ. સંરક્ષણ પોલીસની સેવા બજારમાં મળતી નથી, તે બજારમાં વેચાતી મળતી નથી, છતાં ભારતમાં રાષ્ટ્રીય ગણતરી તેને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. જો બજારમાં વેચાતી મળતી આપણે જોઈએ છે કે સંરક્ષણની સેવાઓ જે પોલીસની સેવા જે આપણી સેફટીની સેવાઓ છે એ બજારમાં વેચાતી મળે છે કે લાવો અને 100 રૂપિયા જે પોલીસની સેવા આપો, હું તમને 200 રૂપિયા આપું, 1000 રૂપિયા આપું, પોલીસની સેવા મળે ના, એવું નથી. એ તો આપણું છે સરકાર આધારિત છે. તો એ બધી જે રાષ્ટ્રીય આવકમાં છે એની ગણતરી કરવામાં આવતી નથી. આરોપિત ભાડું. પોતાના મકાન બીજાને ભાડું આપવું હોય તો તે ભાડું મળી શકે તેને આરોપિત ભાડું કહેવામાં આવે છે. જો શું કીધું છે કે બીજાને ભાડું આપ્યું હોય તો જ તે ભાડું મળી શકે તેને આરોપિત ભાડું એટલે કે તેનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણાય છે. હવે આપણું મકાન છે આપણે બીજાને ભાડે આપ્યું છે તો આપણને શું થયું? આવક મળી ને, ગમે ત્યાંથી આવકનો સોર્સ વધ્યો, આવક આપણને બીજી રીતે પણ પ્રાપ્ત થઈ ને,
એટલા માટે એ આવકમાં ગણાશે, રાષ્ટ્રીય આવકમાં એની એન્ટ્રી થશે, એ આપણે દર્શાવવી પડે. હવે રાષ્ટ્રીય આવકમાં એની ગણતરી કરવામાં આવે. હવે આપણે આવક છે આપણે દર્શાવીએ છીએ કે ઇન્કમ એટલી છે, તો ઇન્કમમાંથી જ્યારે પણ કોઈ પણ વસ્તુ છે રાષ્ટ્રીય આવકમાં ગણતરી કરવામાં આવે છે ત્યારે મકાનનું ભાડું, આપણું મકાન છે એ આપણે બીજાને જ્યારે ભાડે આપીએ છીએ તો એની પણ ગણતરી કરવામાં આવે છે. હવે બેવડી ગણતરી કઈ રીતના હોય તો કે બેવડી ગણતરી ટાળવી જોઈએ. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં બેવડી ગણતરીને દૂર કરી રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. જ્યારે પેદાશમાં કોઈ એક વસ્તુ મૂલ્ય કરતાં એક કરતાં વધારે વખત ગણવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? બેવડી ગણતરી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એકને એક વસ્તુ આપણે કેવી રીતના કહીએ છીએ એકાઉન્ટમાં, તમે ભણતા હશો તો એકાઉન્ટન્ટમાં છે, એકાઉન્ટન્ટ ક્યારેક જે બેવડી ગણતરી કરતો એકનો એક હિસાબો બે વાર બતાવતા, તો રાષ્ટ્રીય આવકમાં જે આ બેવડી ગણતરી છે એ ગણાતી નથી, એટલે કે એને ટાળવી પડે. એકને એક વસ્તુઓ છે, વસ્તુનું ઉત્પાદન થયું છે, એ વસ્તુની ગણતરી એક વખત થઈ ગઈ છે છતાં એક વસ્તુ છે બીજી વાર બતાવી અને એની ગણતરી દર્શાવવામાં આવે છે. ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય પેદાશની ગણતરી કરતી વખતે બેવડી ગણતરીથી બચવું જોઈએ. જો રાષ્ટ્રીય પેદાશમાં વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ લોખંડ, તેમાંથી બનેલ યંત્રો, બંને વસ્તુનું નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો તે કેવું ગણાય? બેવડી ગણતરી. હવે જો રાષ્ટ્રીય પેદાશ આપણે વસ્તુઓ જે ઉત્પાદન કર્યું છે એ આપણે રાષ્ટ્રીય પેદાશ છે, બધી કુલ વસ્તુઓ મળી અને ભેગી પડી છે. હવે લોખંડ છે તો લોખંડમાંથી જ વસ્તુઓ બનશે, તો પહેલાં લોખંડની કિંમત આપણે આંકી લીધી છે, એ કિંમત હવે એક વખત રાષ્ટ્રીય આવકમાં ગણાઈ ગઈ છે. પછી એમાં બધા સાધનો તો એની કિંમત પાછી આંકી, તો આ બેવડી ગણતરી છે. કોઈ પણ છે એ લાકડાનું ફર્નિચર છે તો પહેલાં લાકડાની કિંમત આપણે આંકી લીધી, પછી એની ઉપર ફર્નિચરની કિંમત, તો આ રાષ્ટ્રીય આવકની બેવડી ગણતરી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે યંત્રોના મૂલ્ય લોખંડનું મૂલ્ય સમાયેલું હોય છે, એટલે કે લોખંડનું મૂલ્ય પણ ગણી શકાય અને યંત્રોનું મૂલ્ય પણ ગણવામાં આવે છે. તો લોખંડનું મૂલ્ય બે વાર ગણાય છે અને આવી રીતના બેવડી ગણતરી દૂર કરવાના બે ઉપાયો નીચે મુજબ છે. જો બેવડી ગણતરી છે હંમેશા બે વખત થાય છે, કોઈ પણ વસ્તુ સ્વાભાવિક છે કે યંત્ર છે તો લોખંડ આપણે જે ભાવે લેશું પછી યંત્ર એ ભાવે મળશે તો કે નહીં, એટલે લોખંડની જે એક વખત મૂલ્ય આંકી ગયું છે, બીજી વખત યંત્ર ખરીદશું ત્યારે પણ એનું મૂલ્ય છે આંકવામાં આવશે. માત્ર એના બે ઉપાયો. પહેલું, માત્ર અંતિમ વસ્તુઓનું મૂલ્ય એ ગણવું, એટલે કે આ પદ્ધતિમાં અર્ધ તૈયાર વચગાળાનો ઉપયોગ ધરાવતી વસ્તુઓનું મૂલ્ય ગણવાને બદલે માત્ર યંત્ર જે અંતિમ વસ્તુ છે તેનું મૂલ્ય ગણવું, જેમાં લોખંડનું મૂલ્ય સમાયેલું છે, નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો બેવડી ગણતરીનો પ્રશ્ન ઉકેલાય. હવે જો અંતિમ મૂલ્ય ગણો એટલે કાંઈ પણ વસ્તુનું ઉત્પાદન કર્યું, યંત્રનું ઉત્પાદન કર્યું, તો પહેલાં જે ઉપયોગમાં લેવાનું લોખંડમાંથી આપણે યંત્ર બનાવ્યું, તો યંત્રનો ઉપયોગ કરશું ત્યારે યંત્ર ખરીદીશું ત્યારે લોખંડનું મૂલ્ય ગણાશે ને, કે આપણને ખાલી એના સ્પેર પાર્ટ આપી દેશે કે હાલો તમે ઘરે જેમ જોડી લેજો, લોખંડ તમે બીજું લીધું છે એની સાથે જોઈ કરી દેજો, તો એવી રીતના થશે નહીં થાય. તો એટલા માટે છે લોખંડ અને યંત્ર બંનેનું, એટલે કે અંતિમ વસ્તુ આખું વસ્તુ તૈયાર થઈ જાય પછી એનું મૂલ્ય ગણવાનું, જેથી બેવડી ગણતરી રાષ્ટ્રીય આવકમાં દર્શાવવામાં આવે નહીં. બીજું, મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ, કે ઉત્પાદન ક્રિયામાં જ્યારે વસ્તુ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય છે ત્યારે તેનું નાણાકીય મૂલ્ય વધે છે. આ વધેલા મૂલ્યને જુદું તારવીને તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય પેદાશ કરવામાં આવે તો તે બેવડી ગણતરી થતી નથી. જો તમને ઉદાહરણમાં આપ્યું છે કે આપણે જે વસ્તુને એક તબક્કામાંથી બીજા તબક્કામાં લઈ જઈએ ત્યારે એનું નાણાકીય મૂલ્ય વધે અને એને તારવીને રાષ્ટ્રીય આવકનો સરવાળો કરી શકાય. રૂ છે તો એની વેચાણ આવક કેટલી છે? 100, સાધન ખર્ચ 0, મૂલ્ય વૃદ્ધિ શું છે? 100 રૂપિયા, એટલે કે આપણે એને તારવવું પડે. જ્યારે સૂત્ર લઈ જાઓ છો તો વેચાણ આવક કેટલી છે? 200 રૂપિયા, જ્યારે સાધનમાં લઈ જવાનું 100 રૂપિયા. ટોટલ એનો ખર્ચ મૂલ્ય વૃદ્ધિમાં વધારો કેટલો? 100 રૂપિયાનો થયો. કેમ? 200 રૂપિયા છે એ એની વેચાણ આવક હતી, પરંતુ 100 રૂપિયા છે એને સાધન ખર્ચના કાઢવાના છે, એટલા માટે 100 રૂપિયા મૂલ્યમાં વધારો થયો. ઉપરાંત કાપડ, તો હવે 280 રૂપિયાનું કાપડ છે એ તમારી વેચાણ આવક છે, તમારા સાધન ખર્ચમાં તમે 200 રૂપિયા દર્શાવો, જે લઈ જવાનું સ્વાભાવિક છે, લઈ જવાનો ખર્ચ વધી જાય છે, તો 80 રૂપિયા તમારા મૂલ્યમાં વધારો થયો, એટલે કે તમારી પાસે કેટલા રહેશે? 80 રૂપિયા તો તમારે જે સાધન ખર્ચ મૂલ્ય વૃદ્ધિને કારણે સાધન ખર્ચને દેવાના છે, 200 રૂપિયા તમારી વેચાણ આવક મળશે. તો કુલ આપણે વસ્તુ વેચી તો 580ની વેચાણ આવક થાય છે અને સાધન ખર્ચ કેટલાનો થાય? 300નો. તો તમારી પાસે કેટલા વધે છે? 280 રૂપિયા જેટલા પૈસા વધે છે. જો હવે એક કારખાનામાં 100 રૂપિયાનું રૂ લાવવામાં આવે, તેમાંથી 200નું સૂતર બને અને 200ના સૂતરમાંથી 280નું કાપડ બને, તો રાષ્ટ્રીય આવકમાં 100 + 200 એટલે કે 280, એટલે કે 580નું નાણાકીય મૂલ્ય છે એ ગણવામાં આવે છે.
આવી રીતના છે શું થાય, બેવડી ગણતરી થાય, જેના કારણે સુતરાઉ અને કાપડ બંને સમાયેલું છે, જેમાં રૂનું મૂલ્ય 3 વાર ગણાય છે. જો આમાં શું થયું કે જેથી બેવડી ગણતરી થાય છે. હવે એક કારખાનામાં છે એ કાપડનું ઉત્પાદન થાય છે, એમાં રૂનું મૂલ્ય 3 વખત ગણાય. જો સુતરાઉ કાપડ પહેલા રૂ લાવે, એની વેચાણ આવક 100 રૂપિયા હતી, પછી શું લાવે 100 નું 70 લાવે અને 80, તો કાપડ વધેલું મૂલ્ય છે ગણવામાં આવે છે, એટલે કે 280 નો મૂલ્યનો વધારો ગણી શકાય, જેથી બેવડી ગણતરી થતી નથી. એટલે કે આપણે કહી શકીએ કે 580, તો તમે જો અહીંયા વેચાણ આવક છે, આપણને કોષ્ટક આપેલું છે, એમાં વેચાણ આવક એની 580 છે, એમાંથી આપણને કીધું છે કે તમારો સાધન ખર્ચ છે એ બાદ કરવાનો છે 300, તો તમારે કેટલું વધશે 280 રૂપિયા છે મૂલ્ય વૃદ્ધિ વધશે, જેથી બેવડી ગણતરી નહીં થાય. એટલે કે રૂની કિંમત છે 580 માં 3 વખત અકાઈ ગઈ, એટલે કે રૂ જ્યારે લાવ્યા ત્યારે પછી પાછું એનું સુતરાઉ કાપડ બનાવ્યું તો પણ એમાં રૂના છે એડ કર્યા પૈસા 100 રૂપિયા, અને જ્યારે સુતરાઉ કાપડ છે તૈયાર થઈને પછી પાછા એને 80 રૂપિયા એડ કરી, એટલે 580 રૂપિયા આપણી કિંમત થઈ ગઈ, અને જેની સામે 300 રૂપિયા સાધન ખર્ચ બાદ કરી. તો આપણે કહી શકીએ અહીં માની લેવામાં આવ્યું કે રૂનું ઉત્પાદન ગયા વર્ષનું છે, જે અગાઉના વર્ષની રાષ્ટ્રીય પેદાશમાં ગણાયેલું છે. એટલે કે જો આગળના વર્ષમાં આપણને ઉત્પાદન ગણાવ્યું છે કે અમારી વેચાણની આવક 580 રૂપિયા હતી, કે આગળના વર્ષમાં અમને આટલું ઉત્પાદન થયું હતું, આ વર્ષે એના કરતાં ઓછું અથવા તો વધારે જોવા મળે છે. તો જે અગાઉની રાષ્ટ્રીય આવકમાં છે આપણને જોવા મળે છે. પછીનું છે પરોક્ષ વેરા અને સબસિડી. વસ્તુની બજાર કિંમત પરોક્ષ વેરામાં સમાયેલ હોવાથી રાષ્ટ્રીય પેદાશ જાણવા તે પરોક્ષ વેરામાંથી બાદ કરવામાં આવે છે, અને સરકાર દ્વારા તે સબસિડી આપતી હોય તે ઉમેરવામાં આવે છે. બીજો પરોક્ષ વેરા અને સબસિડી વેરા, એટલે કે પરોક્ષ વેરા જે અમુક જે કંપની છે, ઉદ્યોગો છે, એને પોતાને છે વેરા ભરવાનો હોય છે, અમુક ચાર્જ હોય, એ વેરા ભરવા માટે છે એને શું કરવું કે રાષ્ટ્રીય પેદાશ એટલે કે જે ઉત્પાદન થયું છે એ વેરા એમાંથી બાદ કરવામાં આવે છે, અને જેનાથી શું થાય એ લોકોને અમુક સબસિડી આપવામાં આવતી હોય છે કે આ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે તો તમને જે આ વસ્તુ પર આટલો છે ટેક્સ બાદ કરવામાં આવે છે. પુનઃ વેચાણ. ભૂતકાળમાં ઉત્પન્ન થયેલી વસ્તુનું જ્યારે ઉત્પાદન થયું ત્યારે રાષ્ટ્રીય પેદાશમાં તેનું મૂલ્ય ગણાય થયું, તો હવે એ વસ્તુ ફરીથી વેચવામાં આવે તો તેનું મૂલ્ય ગણાતું નથી. જો જાણીએ તો બેવડી ગણતરી થાય. 2000ના વર્ષમાં ખરીદેલું મકાન જો આજે વેચે તો વેચાણ રાષ્ટ્રીય પેદાશમાં ગણાય નહીં. જો હવે શું થાય કે 2000માં ખરીદેલું મકાન, તમે જો અત્યારે આપણે ભાવ છે વધારો થતો જાય છે જમીનમાં, મકાનમાં, ત્યારે જે કિંમતમાં લીધું હોય એ મકાન છે અત્યારે કિંમતમાં આવે ન આવે, વેચાય તો વધારે ઇન્કમ થાય, તો પાછું એને છે વેચાણ રાષ્ટ્રીય આવકમાં ગણાતું નથી. ઘસારો બાદ કરવો. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મૂડી સાધનોને લગતા ઘસારાને બાદ કરી રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. હવે જો આપણે કોઈ પણ વસ્તુનો ઘસારો બાદ કરવાનો હોય છે, તમે નવો મોબાઈલ લીધો, નવી સાયકલ લીધી અથવા તો નવી ગાડી ચલાવી, તો તમે છે અઠવાડિયું હાલો ને બીજે દિવસે રિટર્ન કરશો તો પણ એમાંથી ઘસારો બાદ કરશો, એટલે કે એમાંથી અમુક પૈસા લેસ કરશે. અમુક પછી તમે ટીવી લીધી છે તો એને તમે મહિના પછી પાછું આપશો તો પાછા એના પૈસા છે તમારા બાદ કરશો. એટલે કે કાંઈ પણ વસ્તુ છે, એક વખત આપણે મશીનરી યંત્રો આપણે જોઈએ છે ઘસારો તમે એકાઉન્ટમાં બાદ કરતા આવશો, જમીન ઉપર આટલો ઘસારો 5% 10%, કાંઈ મિલકત ઉપર આટલો ઘસારો, ચાલુ મિલકત ઉપર ઘસારો, તો જેના કારણે આવી બધી મિલકતો પર ઘસારો બાદ કરતા હોય છે. નિકાસ મૂલ્ય ઉમેરવામાં આવે છે, એટલે કે મહત્વની બાબત શું છે ઉત્પાદન પદ્ધતિ, નિકાસનું મૂલ્ય ઉમેરવા હોય તો સ્વાભાવિક છે આપણને આવક આપણા દેશની વધારવાની છે ને. રાષ્ટ્રીય આવક કેટલી છે, બધા ઉત્પાદન પદ્ધતિના આધારે બધા ક્ષેત્રનો આવકનો સરવાળો કર્યો, ઉપરાંત જે નિકાસમાંથી પ્રાપ્ત થઈ આપણા દેશની વસ્તુ બીજા દેશમાં વેચાણીને એમાંથી આપણને આવક પ્રાપ્ત થઈ, તો એ નિકાસની કમાણી થઈ, તો એ પણ આપણે એડ કરશું. દાણચોરી ગેરકાયદેસર વસ્તુઓનું મૂલ્ય ગણતરીમાં લેવામાં આવતું નથી. દાણચોરી તમે સ્વાભાવિક છે દાણચોરી વિશે જાણતા હશો કે જે માલ સામાન છે એ હેરાફેરી કરવામાં આવે, એટલે કે સરકાર દ્વારા આપવામાં આવતું અનાજ મોસ્ટ ઓફ છે ઘણી બધી સરકારી છે દુકાનોમાં થતું હોય છે જાણતા હોય, તો એ બધી કારણે દાણચોરીના કારણે શું થાય છે કે વસ્તુઓ છે ઉત્પાદન વધે છે છતાં લોકો સુધી દાણચોરીના લીધે ભ્રષ્ટાચારના લીધે લોકો સુધી પહોંચી શકતું નથી. તો એ પાછું કોઈ વ્યક્તિ દાણચોરી કરતું હોય તો એ અનાજની ચોરી કરતું હોય તો એ જણાવશે કે નહીં રાષ્ટ્રીય આવકમાં છે મારો આટલો ફાળો છે, એ આ વસ્તુ મેં લીધી છે એટલા કારણે એનો ફાળો ગણવામાં આવશે, એવું કોઈ જણાવે નથી જણાવતું. તો દાણચોરી છે એ એમાં એનું મૂલ્ય ગણતરીમાં લેવામાં આવતું નથી. હવે પછીની પદ્ધતિ છે આપણી બીજી પદ્ધતિ આવકની પદ્ધતિ, એ આપણે છે આવતા લેક્ચરમાં ભણીશું. અત્યારે આપણે ઉત્પાદનને લગતી પદ્ધતિ જેના કેટલા ટોટલ 12 પોઈન્ટ છે
તમને 3 માર્કનો ક્વેશ્ચન આવી શકે કે ઉત્પાદન પદ્ધતિ છે એની મહત્વની બાબતો જણાવો. 5 માર્કમાં, 3 માર્કમાં, 2 માર્કમાં જે અમુક પૂછાય છે કે ઉત્પાદન પદ્ધતિના મહત્વની 5 બાબતો જણાવો અથવા તો 3 બાબતો જણાવો. તો આજે તમારે પાકું કરવું ખાસ જરૂરી છે અને હોમવર્કમાં તમારે ઉત્પાદન પદ્ધતિ, રાષ્ટ્રીય આવકની માપવાની 3 પદ્ધતિઓ છે. ઉત્પાદન પદ્ધતિ, આવકની પદ્ધતિ અને વપરાશની પદ્ધતિ. એમાંથી ઉત્પાદન પદ્ધતિ વિશેનો પ્રશ્ન છે એ તમારે લખવાનો છે. હવે પછી આપણે આગળના લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.